ધુરંધર એક ટિપિકલ પ્રોપેગેન્ડા મૂવી છે અને માત્ર હિન્દુ મુસ્લિમ કે ભારત પાકિસ્તાન એંગલના હિસાબે સુપરહિટ સાબિત થઈ છે. જો અહીંયા કોઈને એવું લાગતું હોય ને તો એમની ભૂલ થાય છે. કેમ કે તમે થોડુંક પોલિટિકલ વ્યૂ કાઢી નાખો ને તોય ધુરંધર એક અફલાતુન મૂવી છે. કેવી રીતે એ સમજીએ. તો જો મૂવી છે ને એક આર્ટ ફોર્મ છે અને આર્ટ ફોર્મના અમુક નિયમો હોય છે. હવે આદિત્ય ધારે આ બધા નિયમોનું પાલન કર્યું છે એટલે એમની જે મૂવી છે એ સારી બની છે અને બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ રહી છે. પણ એનો મતલબ એવો પણ નથી કે આદિત્ય ધારે એવા પહેલા ડાયરેક્ટર છે કે જેને નિયમોનું પાલન કરીને મૂવી બનાવ્યું હોય. આ પેલા આપણે મલયાલમમાં જીતુ જોસેફની દ્રશ્ય મૂવી જોઈ છે ને આપણે બધાએ વખાણી છે. મૂવી હારામાં હારી બની છે. કેમ કે નાટક હોય કે મૂવી એનો મેઇન એમ એવો હોય છે કે 2 કે 3 કલાકનો સમય જે ઓડિયન્સ એમને આપે છે એમાં એને સારામાં સારું મનોરંજન મળવું જોઈએ. એટલે નાટકમાં કે મૂવીમાં માત્ર પડદા ઉપર કે સ્ટેજ ઉપર એવી જ વસ્તુ બતાવવી જોઈએ કે મનોરંજન માટે ખૂબ જરૂરી હોય અને જે વસ્તુ જરૂરી ના હોય એને બતાવવી જ નહીં. હવે આ જે વાત છે ને એને નાટ્યશાસ્ત્રમાં ચેખોવ્સ ગન કહેવાય. કેમ કે એન્ટોન ચેખોવ નામના એક રશિયન પ્લેરાઇટરે એવો નિયમ આપેલો સ્ટેજ ઉપર માત્ર એવા જ એલિમેન્ટ બતાવવાના કે જે ખરેખર નાટક માટે જરૂરી હોય. આ એમને એવી રીતે સમજાવેલું કે માની લો કે નાટકના પહેલા એક્ટમાં દિવાલ ઉપર કોઈ રાઇફલ લટકતી હોય તો બીજા કે ત્રીજા એક્ટમાં એમાંથી બુલેટ ફાયર થવી જ જોઈએ. જો એવું ના થાય તો પેલી એક્ટમાં બંદૂક બતાવવાની જરૂર જ નથી. હવે આને આપણે ધુરંધરના કોન્ટેક્સમાં સમજીએ તો ધુરંધરમાં જ્યારે પહેલી વખત મેજર ઇકબાલ અને બ્રિગેડિયર જહાંગીરનો બબાલ બતાવવામાં આવે ને ત્યારે એક બાથટબને છલકાઈ જતો બતાવવામાં આવે છે અને માત્ર બતાવવામાં આવે છે એટલું જ નહીં પણ જે મેજર ઇકબાલ છે બ્રિગેડિયર જહાંગીર છે એના ઉપર ધ્યાન આપે છે, નોકર પાસેમાં પાણી બંધ કરાવે છે. આમ લગભગ પોણી કે 1 મિનિટની ફૂટેજ બાથટબ ખાઈ જાય છે અને પછી જ્યારે મૂવી આગળ વધે છે બીજો ભાગ ત્યારે જે મેજર ઇકબાલ છે એ બ્રિગેડિયર જહાંગીરને એ જ બાથટબમાં ડુબાડીને મારે છે. એટલે જ્યારે પેલી 1 મિનિટ ફૂટની ફૂટેજ એને આપવામાં આવે ને બાથટબને એ અહીંયા વસૂલ થઈ જાય છે. એટલે આને કહેવાય ચેખોવ્સ ગન. હવે તમે આ વાતને એવી રીતે સમજો કે 2022માં એમેઝોન ઉપર એક ફ્રોમ નામની સિરીઝ શરૂ થયેલી અને સિરીઝ જ્યારે શરૂ થઈ ને ત્યારે ડાર્કના લેવલની એક અફલાતુન સિરીઝ હતી અને એમાં આગળ જતા એક સીન આવેલો કે એમાં એક વૃક્ષ છે એના ઉપર કાચની બોટલ લટકે છે. એની અંદર એક કાગળ છે દરેક બોટલની અંદર એની પર એક યુનિક નંબર લખેલો છે અને એટલું જ નહીં પણ આખો એપિસોડ આ બોટલને આપવામાં આવેલો. એટલે પ્રેક્ષકોને એવું લાગેલું કે આજે બતાવે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ આજે 2026માં જ્યારે એમની ચોથી સિઝન આવી ને ત્યાં સુધીમાં એ બોટલ ને કાગળ ને બધું ખોવાઈ ગયું. મતલબમાં જ્યારે આખો એપિસોડ એના નામે આપેલો એનું અત્યારે કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એટલે એ લોકોએ ચેખોવ્સ ગનનો જે નિયમ છે એને ફોલો નથી કર્યો. એટલે આજે ચોથી સિઝનમાં એ લગભગ ડેઇલી સોપ જેવી સિરીઝ બની ગઈ છે કે જેમાં પ્રેક્ષકોને ખાસ મજા નથી આવતી. એટલે જ્યારે કોઈ નાના કલાકારોને લઈને કે ઓછા બજેટમાં બનેલી ફિલ્મો સુપરહિટ સાબિત થાય ને ત્યારે સમજવું કે એમ એ લોકોએ જે ફિલ્મ મેકિંગના જે નિયમો હોય ને એમનું પાલન કરેલું છે અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે તુંબાડ.